સમય હવે છે નહીં. આ તો લોકોએ આ બધા આગ્રહ કર્યો છે બાપુજી બધા, નકર સમય વિનાનું બોલવું નકામું છે. સમયને બધું સારું હોય ને, સમય વર્તે સાવધાન એમ કે. પણ છતાં હવે થોડુંક અહીંયા બીજું શું બોલવું હવે. પેલો મુદ્દો તે છે, આ બધે બેઠા એટલે અમારા મામા બેઠા છે, આ બધું મારું મોહાળા બેઠું છે, અને અમારી જે કાંઈ જ્ઞાતિ બંધુ છે હિમાલયમાં ગુલ્ફી વેચવાનો ધંધો કર્યા જેવું છે આ બધું. એટલે બોલવું શું, અમારે મુકેશ બાપુ, બાપુથી ભુવનદાસ બાપુ, પવિત્ર બ્રાહ્મણો બેઠા છે, ચેતન દાદા તથા વડીલો, માતાઓ, બહેનો. હવે એક જ પ્રસંગ મારે કેવો છે, સમય નથી. અગ્રાવત પરિવારના આંગણે અહીંયા અમારે કૈલાસ બાનું સાકેત ધામ જે થયું છે, સાકેત નિવાસી થયા છે. ભગવાન રામચંદ્ર ભગવાન કાયમ શરણમાં રાખે, અને સાધુને બાળકને આગળ બાપુ કહેતા તેમ કહેવાનું ન હોય. ભગવાનનું ભજન કર્યું છે, એનો શ્વાસ સહેલો હોય તો રામ રામ કરતા જ્યાં હોય એ ભગવાન એ જીવને સ્વીકારે છે, એમાં કંઈ ભલામણ કરવાની હોય નહીં. સાધુની નજર જેની માથે પડી જાય છે તો બાપુ બીજી જ્ઞાતિઓ તરી ગઈ હોય તો સાધુ પોતેથી કુળમાં અવતરો છે. અને હું તો એવું પ્રાર્થના હું કરું છું, તમે બધા કરજો. અહીં સંધ્યા ટાણું છે કે અમને ફરી મનુષ્ય ઉતાર દે ને તો રામજીને એવી પ્રાર્થના કરજે કે સાધુ કુળમાં દઈ છે. અમારે બીજે ક્યાંય નથી જન્મ્યું, અમારે કરોડપતિ ક્યાંય નથી જન્મ્યું. અમે અમારો રામ પાત્ર હાથમાં લઈને રામ નામની ભિક્ષા કરીને ખાવું, પણ સાધુને ત્યાં અવતાર દઈ છે. જગતના ગુરુનું લેબલ જો આજ આપણને લાગ્યું હોય બાપુ, છતાં આપણને કંઈક, ભલે આ તો બધા જાણો જ છો તમે, પણ છતાં થોડું એવું છે કે જાગૃત થવાની જરૂર છે. સનાતનને થોડોક જાગૃત કરવાની જરૂર છે. આપણો ધર્મ શું છે એને જાગૃત કરવાની જરૂર છે. રામ નામ શું છે એને જાગૃત કરવાની જરૂર છે. આપણો તારક મહામંત્ર છોડાક્ષરી મંત્ર રાજ શું છે, એનો અર્થ શું છે, એ થોડુંક જાગૃત થવાની જરૂર છે. અહીંયા આપણા બધા બાળકો મેં જોયા બાપુ, કેમ મને ગર્વ બહુ છે. એક તો આવડો બાળક છે, આમ ક્યાંક આગળ મેં જોયો આવડું તો જ છે, પણ એણે ઉદ્ધવ પૂર્ણ તિલક ધારણ કર્યું છે. આપણને અહીં બેઠા બેઠા એને પગે લાગતો હતો કે વાહ એક રામાનંદનું બાળક. એ ગર્વ છે આપણો, અને હોવું જોઈએ. સાધુનું બાળકને તિલક તુલસી મુખમાં રામનું નામ ન હોય તો એ સાધુ કહેવાનું લાયક નથી. બીજું કાંઈ ન આવડે ને બીજું કાંઈ આપણે કાંઈ એક નકર આપણો સનાતન ધર્મ છે એ તો 4 વેદ 108 ઉપનિષદ, 100 શાસ્ત્રો છે આપણા, 100 દર્શન લેખા આપણા ઋષિઓએ. એ તો બહુ ઊંડાણની વાત છે, નહીં તો બધું આત્મજ્ઞાન ઉપર વયું જાય, બ્રહ્મ જ્ઞાનની વાત છે. ત્યાં આપણી ગતિ પૂગે કે ન પૂગે. પણ સાધુ એમ કહે છે, કબીર સાહેબે રામાનંદનો બાલક કબીર એ એમ કહે છે કે મારે સારો વેદ ડખોળ કે આખિર કહો રામ, કે 4